સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી બનાવવામાં આવે અને તેમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણી સીધું જમીનમાં ઉતરતું નથી અને સંગ્રહિત થયેલ પાણીનો ઉપયોગ વરસાદ ખેંચાઈ જાય અથવા તો વચગાળાના સમયમાં અને જ્યારે વરસાદ નહીં પડે તેવા સંજોગોમાં ખેડૂતો આ પાણીનો ઉપયોગ કરીને પાક બચાવવામાં અથવા તો રવિ સિંચાઈમાં કરી શકે છે। તેનાથી ખેડૂતોના પાકને પૂરક પાણી પૂરું પાડવાની સાથે સાથે ઉપજમાં વધારો કરી શકાય તેમજ સાથે સાથે ભૂગર્ભ જળમાં બચાવ કરી શકાય છે। બનાસકાંઠા જિલ્લામાં આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આજથી રાજ્યના 10 જિલ્લાઓમાં આ યોજના અમલી બનાવાઈ છે। રૂપિયા 3800 લાખના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા 10 જિલ્લાઓમાં 3000 કરતાં વધુ ખેત તલાવડીઓ જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજનાથી રાજ્યમાં જળ સંચયનું પાણીદાર આયોજન શક્ય બનશે અને ખેડૂતોની સિંચાઈની સમસ્યા દૂર થવાથી તેમની ઉપજ વધશે અને ખેડૂતો આત્મનિર્ભર બનશે। આ પ્રસંગે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ માટે ટપક અને ફુવારા પદ્ધતિનો મોટા પાયે ઉપયોગ તેમજ જળ સંચય માટે ખેત તલાવડી બનાવી વરસાદી પાણીને વહી જતું અટકાવવાના ઉપાયને બિરદાવી ખેડૂતોના પાણીદાર આયોજનને બિરદાવ્યું હતું। ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ આ જિલ્લામાં શરૂ થયો અને આ જિલ્લામાંથી આજે રાજ્યવ્યાપી યોજનાનો પ્રારંભ થઈ રહ્યો છે। એની ખુશી હોવાનું જણાવી પાણીનું મહત્વ અને જળસંચય માટે વધુ જાગૃત બનવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે મંત્રીશ્રીએ જીઓ મેમ્બ્રેનનો વિચાર સંકલ્પ અને પાયલોટ પ્રોજેક્ટ દ્વારા આ યોજના ખેડૂતો માટે કેટલો ઉપયોગ બનશે એવી વિગતવાર રજૂઆત રાજ્ય સરકાર સમક્ષ મૂકી આ યોજનાને મૂર્તિ મંત્ર સ્વરૂપ આપવામાં ભગીરથ પ્રયત્ન કરનાર ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની ખેડૂતો માટેની ચિંતાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। પાણીની અછત અને પાણીના મહત્વને બરાબર સમજી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ગુજરાતમાં જળ સંચય અને જળ વ્યવસ્થાપનનું શુદ્ધ આયોજન કરી બતાવ્યું છે તેમ જણાવી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે છેવાડાના માનવીઓને પણ કઈ રીતે ઉપયોગ થવું એવા અભિગમ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કામ કરી રહ્યા છે। નલ સે જલ યોજના સૌની યોજના સુજલામ સુફલામ નર્મદા કેનાલ એમ પાણી માટે અસ્મરણીય કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે જેનો લાભ આજે કચ્છ અને ઉત્તર ગુજરાતના છેવાડાના ગામો સુધી પહોંચ્યો છે। પાણીનું મહત્વ સમજાવતા આ વિસ્તારોમાં આ યોજના ખેડૂતોના પાકને નવજીવન આપશે તેમજ ખેડૂતોને આત્મનિર્ભર બનાવશે તેમ જણાવી આ યોજનાનો લાભ લેવા ખેડૂતોને અપીલ કરી। સમય દરમિયાન પાણી સંચયના કામો પાણી સંચય જાળવણીના કામો આ કામ આ માધ્યમથી થવાનું છે ત્યારે એ પણ વિશેષ આ વિસ્તારમાં જો કે બહુ કહેવાની કઈ જરૂર નથી। મોટા ભાગે લગભગ અહીંયા ડ્રીપ ઇરિગેશન અને આવા નાના મોટા સ્ટ્રક્ચરો ઊભા કરીને ક્યાંક બોર કુવા રિચાર્જ કરીને પાણી સંચયનું કામ આ વિસ્તારમાં થઈ રહ્યું છે પણ હજુ પણ જાગૃતતા સાથે સારી રીતેનો લાભ લેવા એવી મારી તમને બધાને ખાસ વિનંતી છે। ખાસ કરીને અહીંયા બનાસકાંઠા આ વિસ્તારની માંગણીઓને ધ્યાનમાં રાખીને આજે આપણે બનાસકાંઠાના લગભગ મોટા ભાગના 10 તાલુકાઓમાં 110 જેટલા ખેડૂતોને આ પ્લાસ્ટિક અને જીઓ મેમ્બ્રેનનો લાભ મળવાનો છે। એ પૈકીના ડીસા તાલુકામાં લગભગ 98, ધાનેરા તાલુકામાં 184, થરાદ તાલુકામાં 543 ખેડૂત ખાતેદારોનો આમાં આ વખતમાં સમાવેશ કર્યો છે। કુલ લગભગ મેં હમણાં અહીંથી કહ્યું ને કે 10 જિલ્લાઓની અંદર 3000 જેટલા ખેડૂતોને એનો લાભ આપવા માટેનું આખું આયોજન છે। પૈકીના આપણને અહીંયા આટલો લાભ આ વિસ્તારની અંદર મળવા જઈ રહ્યો છે। આમાં ખેડૂતો દીઠ લગભગ 70,000 થી શરૂ કરીને 3 લાખ સુધીની એના ક્ષેત્રફળની મર્યાદામાં એને રાજ્ય સરકાર તરફથી મદદ મળવાની છે। જીઓ મેમ્બ્રેન પાથરવાનું છે એના માટે 70,000 થી શરૂ કરીને ક્ષેત્રફળ છે પ્રમાણમાં નક્કી કરીને 3 લાખ સુધીનો એને લાભ મળવાનો છે। અહીંથી અમને બીજી વાતો ઘણી થઈ પણ થોડીક સમયની પણ અમારે મર્યાદા છે। આ પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ દિનેશભાઈ આનાવાડિયા, પદ્મશ્રી ગેનાજી ઠાકોર, મુખ્ય ઇજનેર MD પટેલ, અધિક્ષક ઇજનેર
ડીપી બારોટ, સંગઠનના પદાધિકારીઓ, અધિકારીઓ, ખેડૂત આગેવાનશ્રીઓ, ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં એક વર્ષ પહેલાં ખેત તલાવડીનો એક પાયલોટ પ્રોજેક્ટ જે કન્સેપ્ટ આ વિસ્તારના સન્માનીય ધારાસભ્ય, સંસદ સભ્ય સૌ આગેવાનોના માધ્યમથી સરકાર સમક્ષ મુકાયેલો, એને સાકાર કરવા માટે, મૂર્તિમંત કરવા માટે અને ખેત તલાવડી એ શું ફાયદો થાય છે એના ભાગરૂપે રાજ્યમાં લગભગ 10 જિલ્લાઓમાં અને લગભગ 86 જેટલા તાલુકાઓમાં આ વર્ષે રાજ્ય સરકારે આ ખેત તલાવડી જીઓ મેમરીનો એક પ્રોજેક્ટ એને સાકાર કરવા માટેના એના ભાગરૂપે રાજ્ય કક્ષાનો આજની આ ખેત તલાવડીની શરૂઆત એનો અહીંયા શુભારંભ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ કન્સેપ્ટ ઓછા પાણીએ ખેડૂતો વધારે કઈ રીતે સિંચાઈનો લાભ લઈને ખેત ઉત્પાદન લઈ શકે, વરસાદી પાણીનો વધારે એનો ઉપયોગ કરીને, સંગ્રહ કરીને એનો કઈ રીતે વધારે વિશેષ ડ્રીપ ઇરિગેશનના માધ્યમથી ઉપયોગ થઈ શકે એના ભાગરૂપે અહીંથી આ શરૂઆત થઈ છે. આગામી દિવસમાં રાજ્ય સરકારે પણ જે રીતે સિંચાઈ ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે ખેડૂતોની ખેતી સમૃદ્ધ બને એ માટેના ઉદ્દેશ સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે. એના ભાગરૂપે આવતા દિવસોમાં વિશેષપણાનો ખેડૂતો લાભ લે, જાગૃતતા સાથે એ આગળ વધવા માટેનો રાજ્ય સરકારનો પ્રયત્ન છે. બનાસકાંઠાના થરાદ વાવ તાલુકાના મોટાભાગના ખેડૂતો રોકડિયા પાક જીરાનું વાવેતર કરતા હોય છે, ત્યારે છેલ્લા 15 દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જેના કારણે ખેડૂતોને વાવેતર કરેલા જીરાના પાકની અંદર ચરમી આવી ગયેલી તેમજ ઘોળિયોસર આવવાના કારણે જીરાનો પાક ઉતરવા લાગ્યો છે. આ અંગે વાવના ચોથા નેસડા ગામના ભીખાભાઈ પરમારે જણાવ્યું હતું કે અમને આશા હતી કે જીરાનું વાવેતર કર્યું છે અને જીરું પણ સારું છે, પરંતુ છેલ્લી ઘડીઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવવાના કારણે અને વાદળછાયું વાતાવરણને ઠાર પડવાના કારણે જીરામાં 50%થી વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વધુમાં જણાવતા કહ્યું હતું કે જીરાના પાકની અંદર ઘોળિયોસાર અને ઠાર પડવાના કારણે જીરું ઉતરવા લાગ્યું છે, તેમજ ચરમીના કારણે બળવા લાગ્યું છે, તેમજ આ વખતે રાયડો સારો હતો પણ એમાં પણ મોલો આવવાના કારણે નુકસાન થવાની સંભાવના વધારે જોવા મળી રહી છે. શિવાજી મહારાજની જન્મ જયંતિ દર વર્ષે 19 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. શિવાજીનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ શિવનેરી કિલ્લામાં એક મરાઠા પરિવારમાં થયો હતો. તેઓ ભારતના એવા બહાદુર સપૂત છે કે જેમની બહાદુરી ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલી છે. કોઈ પણ મરાઠાના હોઠ પર જ્યારે પણ શિવાજી મહારાજનું નામ આવે ત્યારે તેની છાતી ગર્વથી ફૂલી જાય છે. તેમણે દેશને મુગલોની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો અને મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. જોકે તેમની બહાદુરી માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ઉદાહરણ તરીકે ટાંકવામાં આવે છે. શિવાજી મહારાજનું એક જ ધ્યેય હતું કે તેમના રાષ્ટ્રને મોગલોની ચુંગાલમાંથી બચાવવાનું અને મજબૂત કરવાનું. આવી પરિસ્થિતિમાં આજે પણ તેમનું નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે અને તેમની જન્મ જયંતિ લોકો ગર્વથી ઉજવવામાં આવે છે. પરંતુ ધાનેરામાં શિવાજી મહારાજથી લોકો નારાજ છે તેવું જોવા મળ્યું હતું. ધાનેરા નગરપાલિકા દ્વારા અનેક યોદ્ધા અને વીરોના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે, પરંતુ જન્મ જયંતિ કે પુણ્યતિથિ સમય તેની પર વર્ષોની ધૂળ ઉતારવાનો કે સફાઈ કરવાનો ટાઈમ નથી અને દર વર્ષે આવા સ્ટેચ્યુઓના ફૂલહારથી પણ વંચિત જોવા મળી રહ્યા છે. આજે પણ શિવાજી જયંતિ હોવા છતાં કોઈ પરવા કરવામાં આવી નથી. નગરપાલિકા દર વખતની જેમ લાપરવાહી રાખવામાં આવી છે, જે જોઈ શકાય છે, જેમાં વારંવાર આવા સમાચારો પ્રસિદ્ધ કરાય છે, છતાંય તંત્રના પેટમાંથી પાણી હલતું નથી. આમ આ વીરોનું અપમાન નથી તો શું છે? ત્યારે તાલુકા કક્ષાના અધિકારીઓ પણ મોં અને કાન બંધ કરીને બેઠા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા મથકે નવા માર્કેટયાર્ડમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. માર્કેટયાર્ડની જીલ લાઇનની એક દુકાનમાં આગ લાગ્યા બાદ 7 થી વધુ દુકાનો આગની લપેટમાં આવી હતી, જેમાં 3 દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં પાલનપુર પાલિકાના ફાયર ફાઇટરો
ઘટના સ્થળે પહોંચી માંડ આગ પર કાબુ મેળવ્યો હતો. નવા માર્કેટ યાર્ડમાં લાગેલી આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયર વિભાગે લગાવ્યું છે. આ આગમાં જે 3 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી તેમાં લાખોનું અનાજ બળીને ખાખ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આગની જાણ થતાં ધારાસભ્ય અનિકેત ઠાકર વિધાનસભાનું સત્ર છોડી પાલનપુર પહોંચ્યા હતા. માર્કેટ યાર્ડમાં લાગેલી દુકાનોમાં આગ પર કાબુ મેળવવા માટે પાલનપુર, ડીસા, ઊંઝા, સિદ્ધપુર તેમજ બનાસ ડેરી સહિતના 7 જેટલા ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી. આગની ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા હતા. કલેક્ટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે આગ કાબુમાં આવી ગઈ છે. રાયડો, દિવેલા સહિત બારદાન સળગવાના લીધે હજી થોડી અસર છે. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તેવું જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પંથકમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ગેરકાયદેસર કનેક્શન મામલે 2 દિવસમાં 2 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી ગૌસ્વામી સંજયગીરી સુઈગામ તાલુકાના 43 ગામોની પીવાની પાણીની પાઇપલાઇનનું રિપેરિંગ કોન્ટ્રાક્ટ હોવાને લઈને તારીખ 3/2/2024ના રોજ કટાવ હેડક્વાર્ટરથી ઢેચાણા હેડક્વાર્ટર તરફ જતી 160 mm વ્યાસવાળી પાઇપલાઇનમાં ગેરકાયદેસર જોડાણ કરતા ચૌધરી બાબુભાઈ માનાભાઈ સનરાઈઝ પેટ્રોલ પંપ મોરવાડામાં ઝડપાયું હતું. તો બીજી બાજુ બેણપ ધોરીયો સબ હેડક્વાર્ટરથી રાજપુર રામનગર જતી પાઇપલાઇનમાં ગેરકાયદેસર જોડાણ કરતા ભુરિયા ગોવિંદભાઈ ગણેશભાઈ જય મોમાઈ પેટ્રોલિંગ બેણપના વિરુદ્ધમાં ગેરકાયદેસરનું જોડાણ તેમજ પાણીના બગાડ અંગે આઈપીસી કલમ 430 મુજબની ફરિયાદ સુઈગામ પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં સુઈગામ પોલીસે તપાસ હાથ ધરી છે. सब्सक्राइब करो ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल।